ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. રેડી? આ સીતા મંગળ ચાર રે, સીતા મંગળ ચાર અને ફેરા રાઘવને ફરી. હે જેને જોયું સુખ નહીં લગાર, આ તો કાયમ દુખણી કાગડા. રઘુકુલ રીત સદા ચલી જાય, પ્રાણ જાય પર બચન ન જાય. સીતા મંગળ ચાર ફેરા રાઘવને ફરી, પણ જોયું સુખ નહીં લગાર, ઈ તો કાયમ દુખણી કાગડા. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર બચન ના જાય. એવો એક રામાયણનો પ્રસંગ, રામાયણ ચરિત્રની ગાથા. દશાનંદ, રાવણ, લંકેશ અને મંદોદરી બંને બે હિંડોળા ખાટની માલિકોર બેઠા છે અને બંનેના મસ્તક ભટકાણા. એટલે દશાનંદ રાવણ ખારો ખારો દુધવાડ બની અને ક્રોધાયમાન બની અને મંદોદરીને કહેવા લાગ્યો કે તારું મસ્તક મારાથી ભટકાણું એનું કોઈ કારણ ખરું? એટલે મંદોદરી કહેવા લાગી કે ઈ તને નહીં સમજાય. હે સ્વામીનાથ, હે પતિદેવ, હે મારા ભરથાર, હે મારા કંથ, એ તમને નહીં સમજાય. કારણ કે તારું ભવન ફર્યું ભરથાર. હે ભરથાર, ભરથાર કેતા પતિ થાય. મંદોદરી કહેવા લાગે છે કે તારું ભવન ફર્યું ભરથાર, તે તો અહંકાર મનમાં આણ્યો, ઈ તારે કંચન લંકાનો કોટ તે મનખો કાવ ન માણ્યો. ભગવાન શિવની દશાનંદ લંકેશપતિ, હે સ્વામીનાથ, તમે એની ઉપાસના કરી, તમે એની ભક્તિ કરી. એક बिलीपत्र में एक पुष्पम लोटा जल की धार दयालु रिच कर देता है. चंद्र मौली फल चार, वाघंबरा भस्मंबरा जटा जुट में निवास, अन जमाकर आसन बैठे हैं कृपा सिंधु कैलाश. अन शेष नाग को गलपटो कियो, अन शंकर गए कैलाश, अखंड तपस्या धारण की. अन जय जय भोलेनाथ, जय जय भोलेनाथ, जय जय भोलेनाथ एनी उपासना करी. स्वामीनाथ, हे लंकेश, हे पतिदेव, એની તમે ઉપાસના કરી અને ભગવાન શિવે ભોળાનાથે તમને સુવર્ણની અને સોનાની લંકા આપી. એ સોનાની લંકાની માલિકોર તમને જીવન જીવતા ન આવડ્યું. કારણ પંચવટીમાંથી, પર્ણકુટીરમાંથી ભગવતી જાનકીનું હરણ કરી અને એને તમે લંકામાં લઈ આવ્યા અને એને પાછી વાળવા માટે હનુમાનજી મહારાજ એ લંકાનો ગઢનો દરવાજો કૂદીને સુખ વાટિકાની માલિકોર પડ્યા અને એનો ભૂહાકો ને એનો ધુબાકો થયો ને, એના કારણે આપણા મસ્તક ભટકાણા. એના કારણે આપણા મસ્તક ભટકાણા. ઉત્તરનો ગઢનો દરવાજો કૂદી અને હનુમાનજી મહારાજ શંકર સુત સેવન સદા હરો કષ્ટ હનુમંતા, વીર ધીર વડો ધીર એસા બજરંગ બલવંતા. આંખ ભલે ના આવડે, આ તો ગણિતનો ગડિયો અને અનેક અક્ષર ઉકલે એકવાર રીજી જાય રોકડીઓ. એવો હનુમાનજી મહારાજ ઉત્તરનો ગઢનો દરવાજો કૂદીને સુખ વાટિકાની માલિકોર પડ્યો અને એનો ભૂહાકો અને એનો ધુબાકો થયો. એના કારણે આ ધરતી ધ્રુજી અને આપણા મસ્તક ભટકાણા. દશાનંદ રાવણ લંકેશ વિચારમાં પડી ગયો કે અશોક વાટિકાની માલિકોર જો હનુમાનજી મહારાજ હનુમાન અશોક વાટિકાની માલિકોર પડ્યો હોય અને અહીંયા લગી જો અસર કરી ગયો હોય તો આપણે હાથમાં આવી જાશું તો આપણું શું બાકી રાખશે?
તેથી પોતાની પત્ની સતી મંદોદરી સમજાવે છે કે હે દશાનંદ, મારા સ્વામીનાથ, મારા પતિદેવ સાંભળો, એ એનું કેવડું લશ્કર લઈને આવ્યો છે, કેવડું દળકટક છે, એનું કેવડું લશ્કર છે. હનુમાનજી મહારાજ આ તો લંકામાં એક પોતે પધાર્યા અને લંકામાં પોતે પ્રયાણ કર્યા છે, પણ એનું લશ્કર કેવડું છે. જેથી એનું સેના અને એનું લશ્કર લઈને આવશે તો શું થશે લંકાનું? હે, તેથી મંદોદરી સેના ગણાવે છે. મંદોદરી કહેવા લાગે છે કેવડું લશ્કર અને કેવડી એની સેના. તેથી મંદોદરી એની સેના ગણાવે છે રાવણ લંકેશની પાસે કે સાંભળો સ્વામીનાથ, કેવડી સેના કે મળે જળ મેરાણ એ અંજની પુત્ર આવે, અડગ ભરખણ પાર 1,00,000 ભેળા વાનર લાવે. આ તો જળ બીધેલ જોરાણ અને માકન પણ એવા મળ્યા અને ડાકણું જેના વહે 10 કરોડ, જેના દંત કાળા કાળા અને મોટા મોટા મુનિજન, જેને ધણકાસ દબાવ્યો. અને કહું મંદોદરી સુણજે રાવણ કે ઉત્તરાગઢ દરવાજેથી હનુમાન આવ્યો. આવી મહાબળિયા હનુમાનજીની રામાયણ ચરિત્રની અને સુરવીરતાની બાપ એની આવી ગાથા છે. અને કવિઓ, મહાપુરુષો, સંત તુલસીદાસજી રામાયણની ઓથાને પણ બિરદાવે છે, હનુમાનજી મહારાજને પણ બિરદાવે છે. અને હનુમાનજીના પ્રાગટ્યની રામાયણ ચરિત્રના માધ્યમથી નાના એવા ટુકડામાં વાત આપ લોકો બધા જે સાંભળો છો એ હું લોક સાહિત્યકાર મુકેશભાઈ બારોટ આવડે એવા આપની સામે મેં કાલાવાલા કર્યા છે. આપ રામાયણી પ્રસંગને સનાતન ધર્મ, આપણો હિન્દુ ધર્મ છે, સનાતન ધર્મ છે, પ્રસંગને વધાવવા મારી આપને નમ્ર વિનંતી છે. હરિઓમ તત્સત, જય માતાજી.